Welcome to the first ever Gujarati IT education YouTube channel Mentorize. Here you can start your IT journey in your own language Gujarati. So hello મિત્રો, આ છે એપિસોડ નંબર 38 અને જો એપિસોડ નંબર 37 ના જોયો હોય તો જોઈ લેજો, જેની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપી છે. તો જેમાં આપણે શીખી ગયા કે કોલ બાય વેલ્યુ અને કોલ બાય રેફરન્સ શું હોય છે, કઈ રીતે તેનો યુઝ થાય છે, અને એ પણ મેં તમને લાઈવ કોડ કરીને બતાવ્યો છે કે કેટલો ફેર છે બંનેમાં. સો જો એ વિડીયો ના જોયો હોય તો જોઈ લેજો. આ છે એપિસોડ નંબર 38, જેમાં આપણે જોવાના છીએ પોઇન્ટર, કે પોઇન્ટર શું હોય છે, તેનો શું યુઝ હોય છે, તેના કેટલા ટાઈપ છે અને તે કઈ રીતે યુઝ કરી શકાય છે. તો વિડીયો સ્ટાર્ટ કરતા પહેલા વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા બધા મિત્રોને શેર કરો જેથી તેમને પણ આ વિડીયો હેલ્પફુલ થાય. તો ચાલો સ્ટાર્ટ કરીએ વિડીયો. સો હવે આપણે જોવાના છીએ પોઇન્ટર. તો પોઇન્ટર સ્ટાર્ટ કરતા પહેલા ઇઝી વેમાં હું તમને સમજાવી દઉં કે પોઇન્ટર શું હોય છે. તો જ્યારે આપણે કોઈ ડેટા ટાઈપ લઈને એક વેરિયેબલ બનાવીએ છીએ અને ત્યાંને વેલ્યુ આપીએ છીએ તે વેરિયેબલને, સો ત્યારબાદ જે બીજો વેરિયેબલ બનાવીએ અને ત્યારે વેલ્યુ નથી આપવી આપણે જો, અને પહેલા વેરિયેબલની વેલ્યુ એમાં સ્ટોર કરાવવી છે, તો એ કામ કરે છે પોઇન્ટર. કે જે પહેલી વેલ્યુ છે એ જ મારે જોતી છે, બેઠી એની જ વેલ્યુ જોતી છે, તો પહેલા વેરિયેબલની વેલ્યુ બીજા વેરિયેબલ પોતાનામાં સ્ટોર કરે એને કહેવાય પોઇન્ટર. સો હવે એ આપણે જોઈએ થિયોરેટિકલી. સો વોટ ઇઝ ધ પોઇન્ટર? અ પોઇન્ટર ઇઝ અ વેરિયેબલ ધેટ સ્ટોર્સ ધ મેમરી એડ્રેસ ઓફ અનધર વેરિયેબલ. જેમ મેં તમને કીધું કે એક વેરિયેબલ એ બીજા વેરિયેબલની વેલ્યુ પોતાની અંદર સમાવે ત્યારે એને પોઇન્ટર કહેવાય. તો હવે હું તમને એનું એક એક્ઝામ્પલ આપું જેનાથી તમે લાઈવ સમજી શકો. વેલ્યુ છે એ વોટર છે, વેરિયેબલ છે એ બોટલ છે અને પોઇન્ટર છે એ ગ્લાસ છે. સો હવે હું તમને ઇઝીલી કહું કે જે વોટર છે એ અત્યારે એક વેલ્યુ છે કે જે કોઈક બીજા પાસે છે, દુકાનવાળા પાસે છે એમ સમજો. સો એ દુકાનવાળા પાસેથી પાણીની બોટલ તમારે લેવી છે, તમે બીજી વેલ્યુ છો અને દુકાનવાળો પહેલી વેલ્યુ છે એમ સમજો. કે ઇન્ટીજર એ ઇક્વલ્સ ટુ શોપકીપર, એટલે કે દુકાનદાર ઇન્ટીજર એ છે, તમે ઇન્ટીજર બી છો. હવે ઇન્ટીજર એ ને દુકાનવાળા પાસેથી તેની વેલ્યુ એટલે કે પાણીની બોટલ લેવી છે, તો તે શું કરશે? એડ્રેસ ગોતશે દુકાનવાળાનું, ત્યાં જશે અને એની વેલ્યુ લેશે. તો એમ કહી શકાય કે જ્યારે એક વેરિયેબલ બીજા વેરિયેબલની વેલ્યુ એટલે કે પાણી પોતાની અંદર, એટલે કે પોતે બોટલ છે એની અંદર જ્યારે વેલ્યુ લે તો એ ગ્લાસમાં લે છે વેલ્યુ. જેમ કે પાણીની બોટલ છે તે વોટર છે, એ વેરિયેબલ છે, એ પહેલો છે. તો એમાંથી એ પોતાની અંદર વેલ્યુ લે છે એડ્રેસથી, પણ ગ્લાસ છે એ પોતે પોઇન્ટર છે, જેને બોટલનું પાણી પોતાનામાં લીધું. પાણી એટલે વેલ્યુ, બોટલ એટલે પહેલું ઇન્ટીજર અને જે ગ્લાસ છે એ બીજું ઇન્ટીજર. સો પાણી હતું પહેલા ઇન્ટીજરમાં, એને બીજો ઇન્ટીજર હતો, એને પાણી જોતું હતું, તો પહેલા ઇન્ટીજર એટલે કે બોટલમાંથી તેને પાણી પોતાની અંદર બીજા ઇન્ટીજરમાં લીધું. તો લીધું તો પાણી, તો વેલ્યુ લઈ લીધી બોટલની. સો હવે એ સેમ વેલ્યુ બોટલની વેલ્યુ ગ્લાસમાં છે, એટલે કે બોટલની વેલ્યુ પાણીમાં વહી ગઈ, એ ગ્લાસમાં વહી ગઈ. તો પાણી વેલ્યુ હતું બોટલમાં હોય કે ગ્લાસમાં, તો બંને વેરિયેબલ જ હતા. સો વેલ્યુ ટ્રાન્સફર થઈ ગઈ, તો એને કહેવાય પોઇન્ટર. સો હવે આ વસ્તુ હું તમને હમણાં કોડ કરીને બતાવીશ, પણ એ પહેલા તમે એ જોઈ લો કે કઈ રીતે આપણે કોડ યુઝ કરવાના છીએ. સો અહીં સમજો કે ઇન્ટીજર એ છે, ઇન્ટીજર એ આ બોટલ છે, બોટલ પાણી નહીં બોટલ છે, અને 10 છે, 10 એટલે કે વેલ્યુ, એ અંદરનું પાણી છે. ઓકે, ઇન્ટીજર એ બોટલ છે, વેલ્યુ એ એની 10 છે, એ પાણી છે. સો ઇન્ટીજર એ માંથી તેની વેલ્યુ એટલે કે પાણી, સો એ પાણી આપણે લઈ લઈએ ગ્લાસમાં એટલે કે ઇન્ટીજર બી માં. સો જો આપણે બોટલમાંથી વેલ્યુ પાણી ગ્લાસમાં લઈએ એટલે કે ઇન્ટીજર બી માં લઈએ તો તેને પોઇન્ટર કહેવાય. પાણી વેલ્યુ હતી, વેલ્યુ બીજે વહી ગઈ, ગ્લાસમાં વહી ગઈ, ઇન્ટીજર બી માં વહી ગઈ. સો ઇન્ટીજર એ ઇક્વલ્સ ટુ 10. સો એની તો 10 વેલ્યુ છે જ આમાં. હવે ત્યાંથી નેક્સ્ટ જ્યારે પોઇન્ટર તરફ જવાનું થાય તો પોઇન્ટર શું કરે? જે ફર્સ્ટ વેરિયેબલ હોય એની વેલ્યુ પોતાની અંદર સ્ટોર કરે. સો જ્યારે વેલ્યુ સ્ટોર થતી હોય એટલે કે પાણી હોય એ ગ્લાસમાં જતું હોય ત્યારે બીજો વેરિયેબલ એટલે કે ગ્લાસને ઇન્ટીજર એની વેલ્યુ પોતાનામાં મળે.
એટલે કે અહીંથી તમારી વેલ્યુ ટ્રાન્સફર થઈ ગઈ. સો આ હતું પોઈન્ટર. હવે આ જ વસ્તુ હું તમને અત્યારે કોડમાં કરીને બતાવીશ એટલે લાઈવ તમને ખ્યાલ આવે. તો તમારા મોબાઈલ અને લેપટોપમાં કમ્પાઇલર ઓપન કરીને રાખો અને હું જેમ કોડ કરું સ્ટેપ બાય સ્ટેપ મારી સાથે સાથે કરો, જેથી તમને પણ આઈડિયા આવે કે કોડ કઈ રીતે વર્ક કરે છે, ઇન્ટીજર એ ની વેલ્યુ ઇન્ટીજર બી પાસે કઈ રીતે પાસ થાય છે. તો હવે આપણે કમ્પાઇલર ઓપન કરીએ. સો આપણે કમ્પાઇલર ઉપર આવી ગયા છીએ અને હવે હું તમને લાઈવ બતાવીશ કે પોઈન્ટર કઈ રીતે વર્ક કરે. તો એના માટે આપણે એક વેલ્યુ લેવી પડશે. તો આપણે લઈ લઈએ ઇન્ટીજર એ અને એને વેલ્યુ આપી દઈએ 100. તો 100 વેલ્યુ આપી ઇન્ટીજર એ ને. હવે એ પાસે એની પોતાની વેલ્યુ છે 100. ત્યારબાદ બનાવીએ બીજો ઇન્ટીજર. સો ઇન્ટીજર જે બીજો બનાવવાનો છે એને વેલ્યુ આપણે નથી આપતા. ઇન્ટીજર બી બનાવીએ છીએ અને સેમિકોલન. વેલ્યુ નથી આપી તો એ પાસેથી વેલ્યુ લેવી પડશે. એ પાસેથી જો વેલ્યુ લેવી હોય તો શું યુઝ કરવું પડે? પોઈન્ટર. અને પોઈન્ટરની નિશાની છે ફૂદડી, સ્ટાર. એટલે કે તમે જોઈ લો કોને કહેવાય. હવે તમે અહીંયા બી છે એની આગળ સ્ટાર મૂકી દો આ રીતનો. આ તમે જોઈ શકો છો કયો સ્ટાર મૂક્યો છે, એકવાર ધ્યાનથી જુઓ. આ સ્ટાર છે. તો આ સ્ટાર તમારે જ્યાં પોઈન્ટર બનાવવું છે ત્યાં મૂકવાનો છે. સ્ટાર મૂકી દીધો. હવે બી ની વેલ્યુ તમારે પોઈન્ટર બની ગઈ છે. તો ત્યાંથી નેક્સ્ટ સ્ટેપ, હવે બી છે તો એને કોનું એડ્રેસ આપવાનું છે તમારે? બી ને કોનું એડ્રેસ આપશો ત્યારે એ વેલ્યુ બનશે. તો એડ્રેસ આપણે એનું આપવું પડે. સો અહીંયા એડ્રેસ ઓફ એ. હવે એડ્રેસ માટે હંમેશા યાદ રાખજો આવડી એન્ડની સાઇન આવશે, સિંગલ એન્ડ સાઇન. એટલે કે જ્યારે આ સાઇન કરશો ત્યારે એડ્રેસ લેવા માટે યુઝ થશે. એ હું તમને હમણાં બધું ડીપમાં સમજાવું છું. તો અત્યારે જે ઇન્ટીજર એ છે એની વેલ્યુ 100 છે. ત્યારબાદ ઇન્ટીજર બી પાસે કાંઈ વેલ્યુ નહોતી તો એને પોઈન્ટર બનાવી લીધું પોતાનું. તો એને શું કર્યું? અહીંયા સ્ટાર મૂકી દીધો એટલે પોતે પોઈન્ટર બની ગયો. સો હવે એની પાસે કાંઈ વેલ્યુ નથી, લેશે વેલ્યુ, પણ કોની પાસેથી લેશે એ જોઈએ. હવે તો આગળ બી ઇક્વલ્સ ટુ, જેની પાસેથી વેલ્યુ લેવી છે એનું એડ્રેસ તો આપને ખબર હોવી જોઈએ કે નહીં. સો એડ્રેસ માટે યુઝ થાય છે આ એન્ડ સાઇન. તમે એકવાર આ એન્ડ સાઇન જોઈ લો. આ છે એન્ડ સાઇન. તો આ એડ્રેસ માટે યુઝ થશે કે જે વેરિયેબલ પાસેથી તમારે એડ્રેસ લેવું છે એની આગળ પહેલા એન્ડ સાઇન મૂકો અને એ વેરિયેબલનું નામ લખો. સો આપણે બી માટે એ ની વેલ્યુ લેવી છે તો એનું નામ લખ્યું ને આગળ એન્ડ સાઇન હતી. સો અહીંયા નામ તો લખાઈ ગયું પણ હવે પ્રિન્ટ પણ કરાવવું જ પડશે. સો અહીંયા જઈએ પ્રિન્ટમાં ને લખી દઈએ બી વેલ્યુ ઇઝ, બી વેલ્યુ ઇઝ એન્ડ અહીંયા પરસેન્ટેજ ડી આપી દઈએ કારણ કે ઇન્ટીજરમાં આપણો આન્સર આવવાનો છે. અને હવે ખાસ જોજો, ભૂલતા નહીં કે આપણે જે વેલ્યુ લીધી છે જેના માટે, સો એ લીધી છે બી માટે. અને બી શું છે? સો પોઈન્ટર છે. તો પોઈન્ટરની નિશાની ભૂલાય નહીં અને પછી જ બી લખજો. બી માં આન્સર જોઈએ છે એટલે. અહીંયા તમે જુઓ આપણે બી માટે આન્સર ગોતતા હતા તો અહીંયા ડાયરેક્ટ બી નો લખી દેતા, નકર ગાર્બેજ વેલ્યુ આવશે. અહીંયા પોઈન્ટર કરજો એટલે એની પ્રોપર જે વેલ્યુ હશે એ જ આવશે. અને હવે જો આપણે પ્રોગ્રામ રન કરીએ તો આન્સર જુઓ બી ઇઝ 100. તમે એક વસ્તુ જુઓ, અહીંયા નથી આપણે બી ને વેલ્યુ આપી કઈ. અહીંયા બી ને ડાયરેક્ટ એ હારે એડ્રેસ જોડી દીધો છે તો એની વેલ્યુ તમને જો 100 મળી ગઈ જે એ ની વેલ્યુ હતી. તમને એમ લાગતું હોય કે હું કઈ જોલ કરું છું ભાઈ, લાઈવ બતાવું. હવે જુઓ આ 100 છે તો અહીંયા હું 1010 રૂપિયા કરી દઉં. હવે રન કરું છું, જોઈ લો ક્યાંય તમારી સામે એડિટિંગ જ નથી. આ વેલ્યુ થઈ ગઈ, બદલાઈ ગઈ બી ની, કારણ કે એનું એડ્રેસ લીધું હતું જે એ ની વેલ્યુ એ હવે બી ની વેલ્યુ. તો બી એ ની વેલ્યુ લઈ લીધી, એની પાસેથી પોતાની એક ઓળખ લઈ લીધી કે હવે જે એ ની વેલ્યુ એ મારી વેલ્યુ. સો એના જેમ છે. તો આને કહેવાય પોઈન્ટર. સો વધીએ હવે આપણે એના નેક્સ્ટ ટાઈપ તરફ. ઓકે, સો હવે આપણે જોશું એનો બીજો ટાઈપ એટલે કે પોઈન્ટર ટુ પોઈન્ટર. સાદા વેરિયેબલમાંથી તો આપણે પોઈન્ટરની વેલ્યુ લઈ લેતા હતા, પણ જ્યારે વાત આવે કે એક પોઈન્ટર જ છે જેને બીજાની વેલ્યુ પોતાનામાં લીધી છે તો એની પાસેથી પાછી બીજા પોઈન્ટરે વેલ્યુ લીધી. જેમ કે સમજો કે ઇન્ટીજર એ છે તો એ 100 છે. ઇન્ટીજર બી એ ઇન્ટીજર એ ની વેલ્યુ પોતાનામાં લીધી એટલે હવે ઇન્ટીજર બી પણ 100 થઈ ગયું. તો એની પાસે વેલ્યુ નહોતી, એને એ પાસેથી વેલ્યુ લીધી બી એ. સો હવે ઇન્ટીજર સી બન્યો પોઈન્ટર, એને સી પાસે વેલ્યુ નથી તો એ બી પાસે જાય છે. તો બી એ પણ એ પાસેથી વેલ્યુ લીધી હતી 100. તો ઇન્ટીજર સી બી ની વેલ્યુ લઈ લેશે પોતાનામાં. એટલે હવે કે
સી છે જે પોઈન્ટર સી એ પણ હવે થઈ ગયો 100. સો ત્રણેયની વેલ્યુ સેમ. સો એને કહેવાય ડબલ પોઈન્ટર. હવે પોઈન્ટરમાંથી પોઈન્ટર વેલ્યુ લે ત્યારે સો અહીંયા તમને સમજાવીએ કે અ પોઈન્ટર ટુ પોઈન્ટર સ્ટોર્સ ધ એડ્રેસ ઓફ અનધર પોઈન્ટર. કે પહેલામાં શું હતું કે અનધર વેરિયેબલની વેલ્યુ જ્યારે પોતાનામાં સ્ટોર કરે ત્યારે એને કહેવાય પોઈન્ટર. પણ અહીંયા તો પોઈન્ટર બીજા પોઈન્ટરમાંથી પોતાની વેલ્યુ લે છે તો આને કહેવાય ડબલ પોઈન્ટર. ક્રિએટિંગ અ ચેન ઓફ રેફરન્સ, એટલે કે એનું રેફરન્સ હતું તો એ બી ને મળ્યું, બી નું રેફરન્સ સી એ લીધું તો એક પછી એક રેફરન્સ મળ્યું ને વેલ્યુ સેમ આવી ગઈ. ઇટ્સ યુઝડ ઇન ડાયનેમિક મેમરી 2D એરે એન્ડ ફંક્શન ધેટ્સ મોડિફાય અ પોઈન્ટર્સ. કે આમાં શું હોય કે જ્યારે એકબીજાની વેલ્યુ લેવાની હોય તો ડાયનેમિક મેમરી અલોકેશનમાં પણ એ યુઝ થાય છે, એરેમાં પણ યુઝ થાય છે અને મોડિફાઈ કરવા માટે પણ યુઝ થાય છે પોઈન્ટરને. ઓકે, સો ઇઝી વેમાં જો તમને સમજાવું કે ડબલ પોઈન્ટર શું છે તો એ સમજો. હવે એમ આપણે માની લઈએ કે ઇન્ટીજર બી છે તો એ પોઈન્ટર છે. તો પોઈન્ટર અહીંયા છે ગ્લાસ. ઓકે, તો અહીંયા જે ગ્લાસ છે એ પોઈન્ટર છે. તો અહીંયા ગ્લાસ છે અને અહીંયા ગ્લાસ છે. તો પેલા પોઈન્ટર પાસે પાણી હતું એટલે એની પાસે એ ની વેલ્યુ હતી, ઇન્ટીજર એ ની વેલ્યુ બી પાસે હતી. સો આ બી છે, એ ની વેલ્યુ એની પાસે છે અત્યારે. સો હવે એ પોતાની વેલ્યુ પોઈન્ટર સી ને આપશે. એટલે કે સી બી નું એડ્રેસ કોપી કરશે, પોતાનું બી નું પાણી પોતાના ગ્લાસમાં લેશે. તો બી એ તો એ પાસેથી પાણી લીધું હતું તો હવે જે ત્રીજો ગ્લાસ છે એ બી પાસેથી પણ પાણી લઈ લેશે. તો શું કરશે કે એ પાસેથી બી એ પાણી લીધું, બી પાસેથી હવે સી પાણી લઈ લેશે. સો આને કહેવાય પોઈન્ટર ટુ પોઈન્ટર. કે એક ભિખારીએ એક માણસ પાસેથી 100 રૂપિયા માંગ્યા. તો હવે પેલો ભિખારી હતો એ આગળ ગયો તો બીજો ભિખારી એને મળ્યો ભાઈ મને કંઈક લાય આમાંથી. તો એને 100 રૂપિયા બીજા ભિખારીને આપી દીધા. એટલે કે 100 રૂપિયા મળ્યા હતા પેલા ભિખારીને માણસ પાસેથી અને એ ભિખારી પાસેથી બીજા ભિખારીએ પૈસા લઈ લીધા. એટલે કે પોઈન્ટર ટુ પોઈન્ટર. ઓકે, સો હિયર ગ્લાસ 1 ઇઝ અ પોઈન્ટર. જેમ મેં કીધું આ પહેલો ગ્લાસ પોઈન્ટર છે. એન્ડ વેલ્યુ ઇઝ વોટર, કે વોટર છે એ એની વેલ્યુ છે. અને લાસ્ટમાં ગ્લાસ 2 ઇઝ અ પોઈન્ટર 2. એટલે કે મેં કીધું પહેલો ગ્લાસ પોઈન્ટર 1 છે અને બીજો ગ્લાસ પોઈન્ટર 2 છે. સો વેલ્યુ એટલે કે વોટર ટ્રાન્સફર ફ્રોમ ગ્લાસ 1, એટલે કે પહેલો ગ્લાસ પહેલા પોઈન્ટરમાંથી એની વેલ્યુ એટલે કે વોટર જ્યારે બીજા ગ્લાસમાં એટલે કે બીજા પોઈન્ટરમાં ટ્રાન્સફર થાય ત્યારે બીજા પોઈન્ટર પાસે પહેલા પોઈન્ટરની વેલ્યુ આવી જાય છે. સો આને કહેવાય ડબલ પોઈન્ટર. સો આ વસ્તુ હું તમને પ્રેક્ટિકલ કરીને બતાવું. તો કમ્પાઇલર ઓપન કરી લ્યો. સો આપણે કમ્પાઇલર ઉપર આવી ગયા છીએ અને હું તમને સમજાવી દઉં ડબલ પોઈન્ટર. સો પહેલા આપણે પ્રોગ્રામ કર્યો હતો જેમાં એ પાસેથી બી એ વેલ્યુ લીધી હતી. હવે જોઈએ કે ઇન્ટીજર બી હતો એ પોઈન્ટર હતો. તો હવે આપણે લેવાનો છે ઇન્ટીજર સી, પણ એને હવે આપણે બનાવવાનો છે પોઈન્ટર. તો પોઈન્ટર માટે આપણે યુઝ કરતા હતા સ્ટાર. તો આપણે અહીંયા આગળ લગાવી દઈએ સ્ટાર. પણ અહીંયા એક વસ્તુ નોટિસ કરજો કે પોઈન્ટર છે ડબલ પોઈન્ટર છે. સો અહીંયા ડબલ સ્ટાર કરવા પડશે, સિંગલ સ્ટાર થી નહીં ચાલે. સો અહીંયા ડબલ સ્ટાર કરી દીધા અને સેમીકોલન. સેમ ટુ સેમ બી ની જેમ સી ઇક્વલ્સ ટુ એડ્રેસ ઓફ બી, કે બી પાસેથી વેલ્યુ લે છે, સેમીકોલન. અને જેમ આપણે પ્રિન્ટ કર્યું હતું તેમ પ્રિન્ટ કરવાનું છે, કંટ્રોલ સી અને નીચે પ્રિન્ટ કરી દઈએ. હવે અહીંયા સી ની વેલ્યુ લેવાની છે એટલે સી લખી દઈએ અને ત્યારબાદ ડબલ પોઈન્ટર અને સી લખવાનું છે. અને હવે જો રન કરીએ તો વેલ્યુ જોવો શું આવે. સોરી એક મિનિટ, નવી લાઈન લઈએ. ઓકે, તો રન કરી દઈએ હવે પ્રોગ્રામ. અને બી વેલ્યુ ઇઝ 1010, સી વેલ્યુ ઇઝ 1010. હવે આપણે એની વેલ્યુ નું કામ બાકી રાખવી, એની પ્રિન્ટ જ કરી દેવાય ને. સો એની વેલ્યુને પણ પ્રિન્ટ કરી દઈએ. સો એ વેલ્યુ ઇઝ 1010, બી વેલ્યુ ઇઝ 1010 and સી વેલ્યુ ઇઝ 1010. હું ખાલી જો એક આંકડાનો ફેર કરીશ ને તો ત્રણેય વેલ્યુ સેમ થઈ જશે. કેમ કે એ ની વેલ્યુ બી પાસે ને બી ની વેલ્યુ સી પાસે છે. તો એ મેજોરિટી કહેવાય. એ ની જે વેલ્યુ છે એ બી ની સી ની થશે. સો આ હતું ડબલ પોઈન્ટર. જો ના સમજાણું હોય તો વિડીયો રિવાઇન્ડ કરીને જોઈ લ્યો. સો આ વિડીયો જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરો જેથી તેમને પણ આ વિડીયો હેલ્પફુલ થઈ રહે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.